નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફે વિજય દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પર લાગેલી 11% આયાત ડ્યુટી દૂર કરવાની માંગ કરવામાં આવતા ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સિન્થેટિક ફાઇબર મોંઘા બન્યા છે, જેના કારણે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ જો આયાત વેરા મુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે અને તેનો સીધો ફટકો ભારતીય ખેડૂતોને પડશે. ખેડૂતોના મતે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ અમલમાં મુકાય છે. આવી સ્થિતિમાં કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. ખેડૂત આગેવાનોએ કેન્દ્ર સરકારને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ 11% આયાત ડ્યુટી યથાવત રાખવા રજૂઆત કરી છે. ભારત દેશમાં કપાસ જે આયાત થઈ રહ્યો છે એની પર 11% આયાત ડ્યુટી છે. પછી ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે અને ક્રૂડ ઓઇલને કારણે સ્વાભાવિક છે કે સિન્થેટિક યાર્ન મોંઘું થવાને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે. ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક